टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ સાધુઓ સંયમનો માર્ગ ભટકી ગયા છે અને આવું એટલા માટે કહેવું પડે કારણ કે સુરતમાં જૈન મુનિ સાગરચંદ્રજી મહારાજ સામે સાધ્વીજીઓ અને શ્રાવિકાઓના કથિત શારીરિક શોષણના આક્ષેપો અને વાયરલ થયેલી કેટલીક ઓડિયો ક્લિપ્સ આ સાથે વિડીયો ક્લિપ્સના કારણે જૈન સમાજમાં ભારે આક્રોશ છે। વિરોધ પ્રદર્શન લોકો કરી રહ્યા છે। જૈન મુનિ સાગરચંદ્ર સામે ગંભીર આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સંયમના માર્ગે ચાલતા મુનિ પર શ્રાવિકાઓના શારીરિક શોષણના આક્ષેપ લાગતા સમગ્ર જૈન સમાજમાં ચકચાર મચી છે। આ મામલે મોટી સંખ્યામાં મહિલાઓ અને જૈન સમુદાયના લોકોએ સીપીને રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારનું કૃત્ય ચાલતું હોવાનું અને તેમાં ટ્રસ્ટીઓની પણ મિલી ભગત હોવાનો સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો છે। લોકોના મતે સાગરચંદ્ર મહિલાઓ અને સાધ્વીજીઓ માટે મોટો ખતરો છે। કેમ આ લોકો આવું કહી રહ્યા છે તેના જવાબો આજે મેળવવાના છે। આ ગંભીર આરોપો પર જૈન મુનિ સાગરચંદ્રએ વળતો પ્રહાર કરતા એમ કહ્યું કે સત્ય જાણીને વિરોધ કરો। એટલે એક વાત તો સ્પષ્ટ થઈ કે એ આ બધી જ બાબતોને નકારી રહ્યા છે। સત્ય શું છે, સમાજના અગ્રણીઓ શું કહી રહ્યા છે તેના પર આજની આ ચર્ચા છે। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી અને મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અભય ચોપરા કે જેઓ અખિલ ભારતીય જૈન સાધુ સાધ્વી રક્ષા સમિતિના પ્રમુખ છે। આ સાથે જ સંજય શાહ જોડાયા છે કે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠનના। હાર્દિક હુંડિયા જોડાયા છે કે જેઓ જૈન અગ્રણી છે। પ્રિયાંક શાહ સાથે જોડાયા છે કે જેઓ જૈન અગ્રણી છે। આપ ચારેયનું સ્વાગત છે। ચર્ચાની શરૂઆત અભયજી આપનાથી કરું તો જે રીતના આક્ષેપો થયા, પહેલા તો આક્ષેપોને પાયા વિહોણા ગણવામાં આવ્યા, ના સાંભળવામાં આવ્યા, પણ એ પછી જે ઓડિયો ક્લિપ સામે આવી, જે વિડીયો સામે આવ્યા, જે આક્ષેપો થયા, પહેલી પ્રતિક્રિયા શું આપની? जी अभय जी, मेरा तो ऐसा कहना है कि जो मोबाइल है उसका नंबर नहीं है, वायरल हुए हैं उसका नंबर नहीं है, सारे आरोप हवा में है। ऑडियो क्लिप जो है वो भी ऐसा कुछ भी नहीं है। न्यायालय में जो प्रकरण चलाया गया है उसमें पुलिस ने इन्हीं आधार पे इनकी आवेदन खारिज कर दिया। ये न्यायालय में गए थे। आज न्यायालय में भी जगत भाई को भारी फटकार लगी है। उन्होंने अशोक सागर जी को सीधा सीधा भेज दिया था। उनको अधिकार है, न्यायालय ने ये पूछा था। इसके बाद जो व्यक्ति न्यायालय में लेके गया है उसके ऊपर आज 4 आपराधिक केस हैं। तो जिसके ऊपर खुद पे 4 आपराधिक केस आज उसका न्यायालय में विचाराधीन है, जिसमें कि बहुत गंभीर धारा, कूट रचना और आजन्म कारावास जैसे गंभीर अपराध के अपराधी जो कि जैन साधु पर आरोप लगाते हैं। जैन साधु पर जो आरोप लगाए न तो जैन साधु के किसी ने वायरल किए हैं। ये जो वायरल किए हैं इन्हीं आरोपियों ने वायरल किए हैं। इन्हीं आरोपियों ने सांप्रदायिकता भड़काई है। અભયજી, મારે તમને અટકાવવા છે, તમે કદાચ ઓડિયો ક્લિપ નહીં સાંભળી હોય કે જેમાં એ મારા સાહેબ એવું બોલી રહ્યા છે કે આ ફોટો તારામાંથી કઈ રીતે વાયરલ થયો। મેં તને પહેલા જ કીધું હતું કે આ વાયરલ ન થવું જોઈએ, હવે જે પરિણામ આવશે ભોગવવા પડશે। એટલે આ ઓડિયો ક્લિપ એમની જ વાયરલ થઈ છે, એમનો જ અવાજ છે, એટલે આપ એને પણ નકારી રહ્યા છો? ना, वो जो वायरल की जो बात हुई थी ना, फोटो वायरल करने की बात, वो न्यायालय में न्याय में ऑडियो क्लिप मान्य नहीं होता है। न्यायालय में मान्य करना है तो नंबर देना पड़ते हैं आपको और किस से वायरल हुआ उसका स्क्रीनशॉट देना पड़ते हैं। जो ओरिजिनल सोर्सेस अपराध के हैं वो देना पड़ते हैं। ये ऑडियो वीडियो को वायरल कोई भी ओरिजिनल सोर्स अपराध के नहीं है। ये सब लोग हवा में हैं और हवा में झूठे आरोप लगाना इनका धंधा और सारे आरोप झूठे हैं। जो वीडियो वायरल हुए या जो घटना हुई, ये इतने लोग बैठे हुए हैं, एक भी घटना बता दे कि किस शहर की, कहाँ की और कब की घटना है। जब तक किस शहर की, कहाँ की, कब की घटना है ये अगर बता देंगे तो धारा 67 आईटी एक्ट की ओर दूसरी लगती है। जिस क्षेत्राधिकार में ये गए हैं उस क्षेत्राधिकार की घटना ही नहीं है। गलत तरीके से जैन समाज के साधु संतों को बदनाम करने के लिए, हिंदू समाज को बदनाम करने के लिए न्यायालय में प्राथमिक कंप्लेन लगाई है। कंप्लेन भी दर्ज नहीं हुई है और जो फोटो वायरल किए गए हैं
वो फोटो नारी की अस्मिता से, नारी के अत्याचार अधिनियम के अंतर्गत इन लोगों का अपराध है। किसी नारी का फोटो इस तरह से भारतीय कानून में वायरल नहीं किया जा सकता ઠીક છે है। સંજયજી, ये આપની सब પ્રતિક્રિયા જે लोग રીતનું કહેવામાં ये આવ્યું તે करके આ બધું अपराध ખોટી રીતે करके કરવામાં जैन આવ્યું છે, समाज ખોટા को વિડીયોઝ બનાવવામાં આવે છે તેવું दबाना અભયજીનું और કહેવું છે. આપનું શું अपने કહેવું છે? एजेंडे को पूरा करना चाहते જે हैं। એમનું કહેવું છે એ આપણે ગવર્મેન્ટના જે અધિકારી કે ફોરેન્સિક રિપોર્ટના આધારે આપણે કામ કરીશું, પણ આ વિડીયો એમને એમ તો બહાર આવ્યો નથી. કઈ રીતે આવ્યો છે, ક્યાંથી આવ્યો છે, એ પોલીસ ડિપાર્ટમેન્ટ એનું કામ કરશે. બીજું, જે અત્યારનું પરિસ્થિતિ છે આ ગુરુદેવ ઉપર જે આ વિડીયોનું ચાલી રહ્યું છે એ ખરેખર જો સાચું હોય ને તો અમારું કહેવું એવું જ છે કે આમને સંસારના કપડાં પહેરાવવા જોઈએ, કારણ કે આ જૈન સમાજને બદનામ થઈ રહ્યો છે. કારણ કે જૈન સમાજની અંદર આવી કોઈ પ્રવૃત્તિ આજ સુધી બજારમાં ક્યાંય મળી નથી જોવા. આવા અને આવા એક સુરતમાં બીજા એક સાધુ ભગવાન ઉપર બી ચાલી રહ્યો છે, જે આપણા સમાજ માટે બહુ ખરાબ કહેવાય. કારણ કે જૈન સમાજ જે સંયમના માર્ગ ઉપર ચાલનારો કહેવાય છે, આવી કોઈ નિંદામાં નથી રહેતું. તો આ સાધુ ભગવંતો જે હાલમાં જે મોબાઈલની ફેસિલિટી, જે રૂમની અંદર એસી વપરાય છે, તો સંયમનો માર્ગ ક્યાં રહ્યો? જે જૈન સમાજ શું કહેવા માગે છે કે સંયમના માર્ગ ઉપર, તો સાધુ ભગવાન જ્યારે આપણા ગુરુદેવો જો આ ફેસિલિટી વાપરતા જ હોય તો ખરેખર એમને આવી જ જવું જોઈએ સંસારમાં. આ બધું થવું જ ના જોઈએ. અને હું તો દરેક ટ્રસ્ટી જે મોટા મોટા સંગઠન છે બીજા, એમને બી કહું છું કે આના માટે અવાજ ઉપાડવો પડશે. અને જે સાધુ ભગવંતો અલગ અલગ ચલાવે છે પાંથ બનાવીને, એક પંથી તે પંથી જે બી છે, તેરાવાસી સ્થાનકવાસી કે એક તિથિ બે તિથિ, આ બધું એક થવું જોઈએ. ગુરુદેવોએ આશીર્વાદ આવા આલવાના છે, એના શું વાક્યો કહેવાય કે એ બધા આપણને એવા આપવાના છે. આવા કાંડ કરવાની જરૂર નથી. જો આવું જ કરવું હોય તો સંસારમાં આવી જ જવું જોઈએ. બિલકુલ. હાર્દિકશ્રી, તમારું શું માનવું છે આ સમગ્ર ઘટનાને લઈને, અને ધર્મ આમાં વગોવાઈ રહ્યો છે? દેખો, ધર્મને કોઈ એમને વગોવતું નથી. સંજય બહુ સરસ વાત કરી કે જો સાધુઓને એસી વાપરવા હોય, આ ટાઈપના કામ કરવા હોય તો એમને ખરેખર સંસારમાં પાછા આવી જવું જોઈએ. ઈડરની ઘટનાને હમણાં જ તમે વિડીયો બતાવ્યો, એક ભાઈ એમ બોલ્યા કે આવી કોઈ ઘટના બતાવે તો હું તે કહું કરતો. ઈડરની અંદર સાધુઓ રંગરેલિયા કરતા પકડાયા, જેલમાં ગયા. એનાથી વધારે બીજી વાત શું હોય? સાગરચંદ્રજીની જે વાત બહાર આવી રહી છે અત્યારે, આ સાગરચંદ્રના ફોટો જાણે વાયરલ કર્યા અને ખરેખર સત્ય ફોટો વાત કરે. આપણી સાથે પ્રિયાંકભાઈ શાહ પણ છે. પ્રિયાંકભાઈ શાહે પોતે લેબોરેટરીમાં એની જાંચ કરાઈ હતી અને એ ફોટા ખરેખર સાબિત થયા. આજે સાગરચંદ્ર પાછા એમ કહે છે કે આ ફોટા વાયરલ થયા કઈ રીતે. સાગરચંદ્રને પૂરી હકીકત ખબર હતી અને આ ભાઈ જે પ્રમાણે આંગળી ઊંચી કરે છે ખાલી એના બચાવ કરવા માટે, એને જૈન ધર્મનું બિલકુલ જ્ઞાન નથી આ માણસને. અને ખરેખર જ્ઞાન હોત તો એ માણસ આવા ખોટા પક્ષ ના લે. સાગરચંદ્ર જે છોકરીને દબડાવે છે તે મારા ફોટા વાયરલ કેમ કર્યા? એક બાજુ સાગરચંદ્ર એમ કે છે આવી કોઈ ઘટના ઘટી નથી. ઘટના ઘટીની તો છોકરીને આ ટાઈપની ધમકી આપવાનું કારણ શું? એ સાગરચંદ્ર પેલી છોકરી એમ કે છે કે મેં નમ્રતા સિવાય બીજા કોઈને મોકલે ને. તો સાગરચંદ્રને આવી કેટલી બેનપણીઓ છે. સાગરચંદ્રની વિરુદ્ધમાં જે પણ સુરતની મહિલાઓએ જે અવાજ ઉઠાવ્યો, સુરતની મહિલાઓને ખરેખર દિલથી ધન્યવાદ છે કે આવા સાધુઓ, લંપટ સાધુઓ ચાલે નહીં. જ્યારે પાલિતાણાજીની અંદર આ ભાઈ બિલકુલ બહાર આવ્યા નતા. અને ધન્યવાદ છે ગુજરાતના ભાવનગર જિલ્લાના દરેક પત્રકારોને કે આ સાધુને લંપટ ગયા હતા અને આ સાધુની કે બહાર અહીં પ્રેસની સામે બોલ્યા. આજે બોલતા તો બોલી ગયા, પણ હવે પાછી એની પોતાની પોલો પકડાઈ છે. આપણી ચેનલે જે છોકરી સાથે વાતચીત કરી સાગરચંદ્રે, એ આપણે પોતે બતાવ્યું. આવા શિથિલાચારી સાધુઓ, લંપટ સાધુઓ બિલકુલ સમાજની અંદર ચાલે નહીં. અત્યારે તો હોળીના સરસ મજાના દિવસો ચાલી રહ્યા છે અને ચારિત્રનો ઢીલો માણસ ચારિત્ર પદની મહિમા ગાશે તો આ તો બહુ ખરાબ વાત કહેવાય. આવા લોકો ચાલે નહીં, સંસારની અંદર જ જવું જોઈએ. ભાઈ સંજય પણ સરસ મજાની વાત કરી અને આવા શ્રાવકોની આજે સમાજને જરૂર છે. પ્રિયાંક શાહ, સંજય શાહ, કલ્પેશ સિંઘવી, આપણે પછી નગરાજજી, જગત પરીખે જે પ્રમાણે સ્ટેન્ડ લીધું છે, ખરેખર જગતભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે સાચી વાત બહાર લાયા છે. અને થોડા ટાઈમમાં તમે જોજો આ જગતભાઈ બહાર એમની જે કોર્ટની અંદર કાર્યવાહી બધી જ બહાર આવશે. સાગરચંદ્ર એમ કે તેને ત્યાં શું જરૂર હતી, તો સાગરચંદ્રને વિનંતી છે કે 30 તારીખે ઓલરેડી કોર્ટમાં તારીખ છે, ત્યાં જઈને સાચી વાત રજૂ કરે. હમણાં ખબર પડી જશે. સાગરચંદ્ર એમ કે છે મારી પાસે કેમ ના આવ્યા,
એની પાસે જયારે પાઇપની અંદર લોકો ગયા ત્યારે એને પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. અને આવા સાગરચંદ્રભાઈ જવાની જરૂર બી નથી આપણે. અને સત્ય વાત એ છે કે આપણી ચેનલે આ ગઈકાલથી આજ સુધી કેટલી બધી વિડીયો બતાવી છે એ ખરેખર સાચી સત્ય વાત આ છે. અને દેશના તમામ સંઘો સત્યની સાથે છે. સાગરચંદ્રને કોઈએ ચોમાસું ન કરાવ્યું, એને ઠેઠ એના ગુરુ સાથે એમપીમાં જવું પડ્યું. તો તમે વિચાર કરો, આવા લંપટ સાધુઓ જો સાધુ વેશના આવે તો પરમાત્માનો સાધુ વેશ રજવે છે. આ લોકો સંસાર સાધુ વેશમાં જુએ નહીં. ધન્ય છે. ફરીથી એકવાર કહી કે સુરતની મહિલાઓને અને તમારી ચેનલને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એને સત્ય વાત સમાજની સામે રજૂ કરી. જી અભયજી, આપ કઈ કહેવા માંગી રહ્યા હતા? साहब, हमारा ये कहना है कि हम मुद्दे पे कानून पे बहस करने आए, किसी के प्रवचन सुनने नहीं आए. प्रवचन दे रहे हैं, मेरी मुद्दे पे ये लोग एक भी नहीं बोल रहे हैं. नंबर एक. दूसरी बात, मेरा ये कहना है कि ये जो सागर चंद के बारे में या सब में प्रवचन दे रहे हैं, ये जो मेरे पास एक फैसला है, ये फैसला देख लीजिए आप. इसमें जो एक साधु पे जो आरोप लगाया था इन लोगों ने, उसको न्यायालय ने बरी कर दिया है. उपलब्ध करा दूंगा मैं, ये फैसले की काफी उपलब्ध करा दूंगा. एक हार्दिक रत्न था, हार्दिक रत्न के लिए ये हार्दिक पंड्या जी ने बोला था कि हार्दिक रत्न कोई अपराध नहीं कर सकता, उस पर भी ऐसी. भाई मेरा नाम हार्दिक पंड्या है, पहला नाम सीखो बोलना. हार्दिक नाम सीखो पहले बोलना. एक खोटी चमचागिरी चैनल पे आके मत करो. ये राष्ट्रीय चैनल है. तुम्हारा क्या काम है, तुम्हारा क्या धंधा है, सब मालूम हमको. न्याय की बात करो, जाओ ना कोर्ट में, कोर्ट में जाओ. काय के लिए ऐसी बात सुनिए ना. यही चैनल ने दिखाया इसमें आपके महाराज ने वो लड़की. अरे नहीं बोलेगा, झूठ बोलोगे तो सुनना पड़ेगा. मैं सही बोल रहा हूँ. सोशल मीडिया में झूठ चला. हमने तुमको एक भी जवाब नहीं दिया, इसीलिए नहीं दिया कि तुम झूठे हो. पूरा समाज उसके खिलाफ था और हम भी उसके खिलाफ थे. तो इसने बोला कि नहीं हार्दिक किसके खिलाफ था समाज? सागर कौन सा समाज खिलाफ था? और ये मेरे को ज्ञान दे रहा है. तुम्हारे सागर चंद्र के खिलाफ पूरा सामाजिक व्यवस्था था. किसी ने सागर चंद्र को चातुर्मास नहीं करा. निराकरण समाज स्तर पे गच्छाधिपति करते हैं. ये जो समाज की एपीसी गच्छाधिपति को विरोध करो. गच्छाधिपति ने क्यों लेटर दिया ऐसा कि मैं तो जानता नहीं हूँ सागर चंद्र को. ये लोग हमारे समाज को गच्छाधिपति ने क्यों ऐसा लेटर दिया? ये गच्छाधिपति हमारा समाज का सर्वोत्तम होता है. अरे तुम्हारा क्या, हमारा समाज सर्वोपरि है, लेकिन सही बोले तो, वरना नहीं. ઠીક છે અભયજી અને હાર્દિકજી, આપ બંને અટકાવવા માંગી છે યાદ. જી બિલકુલ બિલકુલ બિલકુલ. આ ચર્ચાને આપણે આગળ વધારવાની છે. આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા જ રહેશે આખી આ ચર્ચામાં. આ બંને શાંત થઈ જાઓ, બંને શાંત થઈ જાઓ. અભયજી, હાર્દિકજી, બંને શાંત થઈ જાઓ. પ્રશાંતજી, તમે માફ કરજો પ્રિયાંકજી, આપણે બંનેને સાંભળ્યા, ત્રણેયને સાંભળ્યા હું તો કહીશ. અને જે રીતના આરોપો થયા, જે રીતના આક્ષેપ પ્રત્યે આક્ષેપો થયા, સમાજના શ્રાવક શ્રાવિકાઓ માટે તમે શું ઉદાહરણ બેસાડીને જાઓ છો? આગળના અન્ય જે ભવિષ્યમાં આવનારા લોકો છે કે જે સંયમનો માર્ગ અપનાવવા, સંસાર છોડવા જઈ રહ્યા છે, એ લોકો માટે તમે શું ઉદાહરણ આપીને જઈ રહ્યા છો? હેતવીબેન, થોડો ટાઈમ આપજો. ધર્મની રક્ષા સત્યથી થાય છે અને છુપાવવાથી નથી થતી. જ્યારે કોઈ વ્યક્તિ સાધુ બની અને વ્યભિચાર કરે, પ્રશ્ન એ વ્યક્તિ પર છે, ધર્મ પર નહીં. ધર્મ તો મહાન છે, મહાન હતો અને મહાન રહેવાનો છે. જૈન ધર્મ સૌથી ચુસ્ત ધર્મ છે. એક વસ્તુ સમજજો તમે કે સૌથી વધુ રૂપિયા કમાવાવાળો વર્ગ પણ જૈન છે અને સૌથી વધુ રૂપિયા ખર્ચવા વાળો વર્ગ પણ જૈન છે. અને એ લોકો રૂપિયા ક્યારે ખર્ચે છે કે જ્યારે એમના ઉપાસરે અને દેરાસરમાં કોઈ સાધુ ભગવંત આવે છે, એમને ધર્મની વાત કરે છે, એમને ધર્મ વિશે સમજાવે છે, ત્યારે એમને ધર્મ પ્રત્યે લાગણી થાય છે. અને લાગણી, ધર્મ પ્રત્યેની લાગણી થવાથી પોતાનું તન મન ધન એ ધર્મને અર્પિત કરે છે. જૈન ધર્મની અંદર 18,000 સાધુ સાધ્વી છે. હેતવીબેન, એની અંદર માત્ર 5-25 લોકો જ આવા છે કે જે આખા ધર્મ ઉપર અમારે કલંક છે. તમે એક વસ્તુ વિચારો, આ વિષય 13 મહિનાથી ચાલે છે. મીડિયામાં કોઈ વાત આવે તો તમે સમજો કે એ વાત કેટલા દિવસ સુધી હોય. 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 1-1.25 વર્ષ સુધી આ વાત મીડિયામાં કેમ છે? કેમ? એટલા માટે કે બધાને ખબર છે કે આની અંદર જે પરિણામ આવવું જોઈએ આવ્યું નથી, ગુનેગારને જે સજા થવી જોઈએ થઈ નથી. એટલા માટે આ વિષય હજુ સુધી મીડિયામાં છે. આ જે વિષય છે ને, કોર્ટ કચેરી,
અમારા ધર્મની અંદર આ વિષયમાં કોર્ટ કચેરી કઈ આવતું જ નથી. સમજો, એ જે ભાઈ કહે છે ને કે આ ઘટના ક્યાં બની છે, એ તો જેની ઉપર ઘટના બની અને એ વ્યક્તિ આવીને જ્યારે પોલીસમાં ફરિયાદ કરે કે આ વ્યક્તિ આ જગ્યાએ મારી ઉપર આવું કૃત્ય કર્યું છે, ત્યારે પોલીસ એને લઈ જઈને ત્યાં પંચનામું કરે. તમે સમજો, અત્યારે આ વિષય ઉપર બોલવા વાળા વ્યક્તિ છે એ ઘટનાની અંદર કોઈની જોડે એક બની નથી, બની છે અલગ વ્યક્તિઓ જોડે, પણ ધર્મ ઉપરની શ્રદ્ધાના કારણે, ધર્મ ઉપરની ખુમારીના કારણે લોકો આગળ એટલા માટે આવ્યા છે કે આવા લોકો આપણા ધર્મની જોડે હોવા જોઈએ નહીં. અને સત્ય આંખની સામે છે, એમાં કોઈને બતાવવાની જરૂર નથી કે સત્ય શું છે. મારે જૈન સમાજને, જૈન ધર્મને, તમામ લોકોને એમ કહેવું છે કે આવી ઘટનાઓથી ધર્મ પ્રત્યેની તમારી શ્રદ્ધા ના ડગવાવશો. આવા લોકોને આપણે આપણા સંઘમાં, આપણા વિસ્તારમાં કે આપણા આજુબાજુના એરિયામાં એને આવવા દેશો નહીં. અને તમે પણ જીવનમાં કોઈ પણ તકલીફ હોય અને કોઈ પણ સાધુ તમને આવીને એમ કહે ને કે હું તારી તકલીફનું નિવારણ કરીશ, તો નહીં જવાનું. આપણી તકલીફનું નિવારણ માત્ર આપણો ભગવાન કરશે. આમાં તકલીફ એ થાય છે કે આપણે આપણું દુઃખ લઈને જ્યારે કોઈની પાસે જઈએ છીએ ને, તે આવા લોકો એનો ફાયદો ઉઠાવે છે. એટલે આ જે અભય ચોપડે જે બોલે છે, અમે તો 1 વર્ષથી એને ક્યારે સિરિયસલી લીધો જ નથી, કેમ કે એ બધી કોર્ટ ને કાયદાકીય, આમાં અમારે કોર્ટ કાયદાકીય કોઈ વાત આવતી જ નથી. હું તમને બહુ સિમ્પલ કહું, આને જો તમારે એન્ડ લાવવો હોય, હેતવીબેન આ વિષયનો એન્ડ લાવો અને ખરેખર સજા કરવી હોય તો આનો એક જ રસ્તો છે. એમને કહો કે તમે પ્રવર સમિતિને એક લેટર લખે કે આ વિષયમાં અમારા આવા ફોટા બહાર ફરે છે જે તદ્દન ખોટા છે. પ્રવર સમિતિ અમારી જે છે ને એ ભારત સરકાર સુધી પણ પહોંચેલી છે અને ગુજરાત સરકાર સુધી પણ પહોંચેલી છે. પ્રવર સમિતિને લેટર લખે કે અમારા આવા ફોટા બહાર ફરે છે અને તમે કોઈ તટસ્થ એજન્સી પાસે આની નિષ્પક્ષ જાંચ કરાવો, અને એ જાંચ કર્યા પછી એમાં જે પરિણામ આવે અને પ્રવર સમિતિ એનો જે આદેશ કરે એ આખા જૈન સમાજને મંજૂર છે. તમારી હિંમત છે કે તમે પ્રવર સમિતિને રિક્વેસ્ટ કરશો, લેટર લખશો કે ભાઈ અમે પ્રવર સમિતિને કીધું છે, પણ છતાંય જે વ્યક્તિ જોડે બન્યું છે એ વ્યક્તિને એમ લાગતું હોય કે ના, મારી ખોટી બદનામી થાય છે, લોકો મને બદનામ કરે છે, ધર્મને બદનામ કરે છે, તો અમારા બંધારણની અંદર પ્રવર સમિતિ છે. તમે પ્રવર સમિતિને લેટર લખો અને પ્રવર સમિતિ નિષ્પક્ષ જાંચ કરાવે, પછી આનું પરિણામ જે આવે અને એ જે આદેશ આપે એ 100% જૈન સમાજ માનશે ને માનશે. બિલકુલ સંજયજી, અહીંયા જે રીતના તમે અભય ચોપડાને પણ સાંભળ્યા અને પ્રિયાંકભાઈની વાત એકદમ સાચી છે. સવાલ હવે એવો પણ થાય છે કે આ જે સાધુ પર આ આક્ષેપ થયા છે, હજી એ તો એમની જગ્યા પર જ છે, હજી એ તો એમના જે એમની નીચેના લોકો છે કે જે લોકો એમને ફોલો કરે છે, એમનું બ્રેન વોશ કરવાનો પ્રયત્ન કરી જ રહ્યા હશે. તો એમને દૂર કરવા માટે સમાજમાંથી, કે આ વાતને જળમૂળમાંથી કાઢવા માટે કોઈ રોંગ મેસેજ ન જાય ધર્મ વિરોધ, એના માટે હવે પ્રયાસો થવા છે ને એની આશા હવે લોકોને સમાજના અગ્રણીઓ પાસેથી જ છે. જો અત્યાર હાલમાં જે આ કહેવાય એક બિઝનેસ ચાલી રહ્યો છે સમાજની અંદર, અમુક સાધુ સંતો કે જે પોતાની ચેલા કે જે એની રીતે બનાવવાની મોહર જામી છે અને આજે પોતાની તકતી આ બધું બનાવવામાં જ ઇન્ટરેસ્ટ છે. સમાજ શું જ કરે છે, સમાજમાં શું થાય છે એમાં એમને ઇન્ટરેસ્ટ બિલકુલ નથી. કારણ કે એકતાની વાત તો કોઈ કરતું જ નથી. આજે જૈન સમાજ એક કઈ રીતે થવો જોઈએ, અત્યારની પરિસ્થિતિ શું ચાલી રહી છે કે આપણો સમાજ એક પોઈન્ટમાં છીએ અને આવી રીતે દરેક જણા પંથમાં વેચાયેલા છીએ. અને આવા જે મહારાજ સાહેબો જે કરે છે કૃત્યો દેખાઈ આવે છે, આ વિડીયો ખોટો છે એ સાબિત કરવાનું કામ એમનું નથી, અભયભાઈનું. એ કોર્ટ કરશે કે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ કરશે. લીગલમાં ચાલો, લીગલની વાત કરો. જેમણે કીધું પ્રવર સમિતિ એ બી કરશે, જે બી દૂધનું દૂધ પાણીનું પાણી થશે. પણ જે જૈન સમાજ તરીકે સાધુ ભગવંતે ખરેખર પોતાની સાધુ ભગવાન જો પોતે સંયમના માર્ગ ઉપર ચાલતા હોય અને જો એ સાચા જ હોય તો એમને પોતાની પૂર્તતા આપવી જોઈએ. આ વ્યક્તિનો વિડીયો ખોટો છે એવી જાહેરમાં બી ક્યાંય માફી આવે છે? ક્યાંય નથી આવતા. ઉપરથી લોકોના બીજાના દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. આ વસ્તુ જે જાણે છે બિઝનેસ છે એક જાતનો, કે ભાઈ એની પાછળ જે જોડાયેલા છે કે એમને ફંડ મળતું હશે એક્સ્ટ્રા, કારણ કે એના બી એનું ઘર એમાં એની થ્રુ જ ચાલતું હશે. એટલે આ બધી એક પ્લાનિંગ વાળું કામ ચાલી રહ્યું, બિઝનેસ ચાલી રહ્યું છે. આપણે સીધી વાત કરીએ છીએ, કોઈ ગોળ ગોળ વાતો નથી કરવાની, કારણ કે જે ચાલે છે એ ખરેખર ખોટું ચાલી રહ્યું છે. અને આના માટે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન ખુલ્લે આમ ચેલેન્જ કરે છે કે આવા કોઈ બી સાધુ ભગવંત હશે એને જે સજા આપવાની હશે અપાવીશું. અને આપણે તો એવું કહીએ છીએ કે સંયમના માર્ગે છો તો સંયમના માર્ગે રહો, અને સંસારમાં આવવું હોય તો આવી જાઓ.
હજી કહીએ છીએ, હજી અમે એક બીજા મહારાજ સાહેબ ઉપર બી અમે કેસ ચાલુ જ છે, આ બી એના પર બી અમે ચાલીશું. જો આવા સાધુ સંતો ભગવંતો જ્યાં બી કરતા હશે એની પાછળ અમે છીએ જ, અને અમે બિલકુલ. લીગલમાં ચાલીશું જ. જી પ્રિયાંકજી, હું શોર્ટ આન્સર આપની પાસેથી એક્સપેક્ટ કરું છું કે જે રીતના જે મહિલાઓને ડરાવી ધમકાવવામાં આવી રહી છે, કે જે લોકોએ આંદોલન કરે છે, જે લોકો વિરોધ કરી રહ્યા છે, એ મહિલાઓનું શું? હેતવીબેન, હવે સમજો એક વસ્તુ કે જેને બધું જ ગુમાવી દીધું છે એ હવે ગમે ઈ કરશે, બીજું ગમે એટલા આડાહવરા કામ કરશે, એની પાસે ગુમાવવા જેવું કંઈ જ નથી, એટલે બધા જ પ્રયત્ન કરશે કે મહિલાઓને બી ડરાવશે, બોલવા માટે આવશે, જે બીજા આવે છે એને પણ ડરાવશે, કેમ કે એમની પાસે ગુમાવવાનું હવે કશું જ નથી. સમજી લો, એમને તો ખબર છે કે હું એક કંઈક તુક્કો રચું અને મારું કંઈક કામ થઈ જાય તો બરાબર છે. એટલે છેલ્લે એક જ વસ્તુ કહીશ કે અમારા માટે છે ને, અમારા સંગઠનો છે, અમારી પ્રવર સમિતિ છે, જો ખરેખર આ મુદ્દાને ઉકેલવો હોય ને, અને આ મુદ્દાને જો મીડિયામાંથી અત્યારે જો સાઈડમાં કરવો હોય, તમારે આનું નિરાકરણ લાવવું હોય, તો એમને કહો કે પ્રવર સમિતિ પાસે જાય અને લેટર લખીને આપે કે આનું તમે નિરાકરણ લાવો. 100% પ્રવર સમિતિ આનું નિરાકરણ લાવશે. અને હેતવીબેન, ખાલી 30 સેકન્ડ, અને હું આ મીડિયાના માધ્યમથી જૈન ધર્મના તમામ લોકોને કહેવા માંગુ છું કે આવા એકલ દોકલ તત્વો જ છે, એના કારણે કરી તમે તમારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને તમે ગુમાવશો નહીં. ધર્મ આપણો મહાન છે, મહાન હતો અને મહાન રહેવાનો છે. ભગવાનનું શાસન 18,000 વર્ષ સુધી ચોક્કસ સારી રીતના ચાલવાનું છે. આવા તત્વોથી આપણે દૂર રહીએ, આપણા બેન દીકરીઓને આપણે દૂર રાખીએ, બસ એ આપણે ધ્યાન રાખવાનું છે. બાકી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા માત્ર આવા એકાદ બે કારણને લઈ અને તમે તમારી શ્રદ્ધાને ગુમાવશો નહીં. જી હાર્દિકભાઈ, તમારી પાસે આવીશ. ઈડરના રાજા મહારાજાનો જે પણ વિડીયો વાયરલ થયો છે, એ પણ આખો જે મુદ્દો છે એના પર તમારું શું કહેવું છે? હા, ઈડરની અંદર ખરેખર જે મહારાજનો વિડીયો વાયરલ થયો, મહારાજ પોતે જેલમાં જઈને આવ્યા છે, એટલે સાબિત તો થઈ ગયું છે માણસે ખોટું કર્યું છે, એમાં કોઈ સવાલ નથી. હું તમને સંજયભાઈ હમણાં એક વાત કરી કે અમે ન્યાય આપીશું. હું સંજયભાઈને એક સવાલ કરું છું કે જો આ વિડીયો ફોટા સાગરચંદ્રના ના હોય તો સાગરચંદ્ર શા માટે પેલી યુવતીને ધમકાવે છે કે તે મારા ફોટા કેમ વાયરલ કર્યા? ત્યાં જ આખો ફૂલ સ્ટોપ આવી જાય છે કે સાગરચંદ્ર 100% ખોટો છે, એના વિડીયો ફોટા જે વાયરલ થયા સાચા છે. કલ્પેશ સિંઘવી, પ્રિયાંક શાહ, આ બધા જગત પરી કે જે લડત લડાઈ લીધી, આ શાસનના રત્નોને હું સલામ કરીશ, એને સન્માન કરીશ, અને આપણી ચેનલને પણ એક હું દિલથી વંદન કરીશ. એમને પણ સાચી વાત સમાજની સામે લાવીને મૂકી છે. જૂઠું બોલવાવાળા કેટલું પણ જૂઠું બોલે. પ્રિયાંકભાઈએ સરસ મજાની વાત કરી કે જે માણસે બધું જ ગુમાવી દીધું છે, માણસ પોતાને સાચો સાબિત કરવાની કોશિશ કરશે, પણ એ ક્યારેય સાચો સાબિત નહીં થાય. જૂઠ તો જૂઠ જ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી અભયજી, આપ હવે શું કહેશો? अब मैं बोलूंगा तो कोई भी नहीं बोलेंगे, मैं सिर्फ कानून की और मुद्दे की बात करूंगा कि ये जो कल्पेश संघवी है, उसने हमारे गच्छाधिपति जी को कंप्लेन करी थी कि साधु भगवंत के ऐसे ऐसे चित्र हैं, साध्वी के ऐसे ऐसे चित्र हैं. सब गच्छाधिपति ने इस पे विचार किया. एक गुजरात का LLM FSL वाला करने वाला है, उससे हमने FSL रिपोर्ट कराई. उसने बोला कि ये चित्र सारे झूठे हैं. उन चित्र के आधार पर गच्छाधिपति ने सारे पक्ष देखे, इन लोगों को बुलाया कि इतनी तारीख तक आप चित्र लेके सत्यता प्रकट करो. ये एक भी नहीं आए गच्छाधिपति के पास. जैन शासन में मुख्य न्यायाधीश होता है गच्छाधिपति. ये जो चरित्र का पालन होता है, ये भारतीय दंड संहिता या किसी कानून में नहीं लिखा हुआ है, और भारत के कानून में चरित्र के पालन न करने और करने पर कोई सजा का प्रावधान नहीं है. भारत में राजी मर्जी से अगर कोई इंटरकोर्स करते हैं तो उसको भी कोई सजा नहीं दी जा सकती है. हमारी जो सर्वोच्च अदालत है, उस सर्वोच्च अदालत गच्छाधिपति ने तय किया और उनको क्लीन चिट दे दी सागरचंद को. इसके बाद ये लोग गए गुजरात की एक लैब के पास. गुजरात की लैब की रिपोर्ट आप गुजरात लैब के नाम से इंदौर में लैब चलाता है, उसके पास गए. उस रिपोर्ट में जो सोर्स जो है, वो सोर्स में उन्होंने लिखा है कि ईमेल से फोटो हमारे पास आए. ईमेल से कौन से भी फोटो किसी भी समय किसी भी आर्टिफिशियल बना के भेज सकते हैं. उसमें सागरचंद के मोबाइल से फोटो आए या सागरचंद का कोई आधार कार्ड नहीं बना हुआ जिससे कि मोबाइल उसके नाम से जारी हो जाता है. हमने ये जिसको कहते हैं दोनों साधु को हमने विरोध किया और दोनों समाज से बाहर है. वो लड़ाई दोनों साधु की हमने बाहर कर दिया. इसमें से एक साधु केस जीत के आ गया, आज तक वो समाज में नहीं है. ये जो विरोध कर रहे हैं उन बाहर वाले साधुओं का वीडियो बना बना के सागरचंद को बदनाम कर रहे हैं.
बाहर वाले साधु की जिनको हमने बाहर कर दिया, उनको बता के वो तो बाहर हो जी, गए, जी। लेकिन उनको बिजनेस के रूप में इस्तेमाल करके जैन समाज को बदनाम करने के लिए, जबकि हमने जैन समाज से पृथक कर दिया उन साधु को। બિલકુલ હવે જે जिनकी થોડું आप सुनिए ઉતાવળમાં मेरी कोई बात। જવાબ આપજો, આપણી પાસે मुद्दे की સમયનો बात कर અભાવ रहा છે। हूं मैं। हमने उनको जी। पृथक कर दिया। पृथक करे बाद जब यहाँ पे डिबेट में या तो ये सागर चंद की डिबेट कर ले या उन दो साधु की डिबेट। જી दो साधु को हमने बाहर कर दिया, इसके बाद डिबेट का कोई मैटर ही नहीं बचा। इनसे पूछ लो कि अंदर है क्या वो। બિલકુલ ઠીક છે हमारे ઠીક यहाँ છે पे પ્રિયાંકજી ફટાફટ તમારો ક્લોઝિંગ કમેન્ટ આપી દો, આપણી પાસે સમયનો અહીં અભાવ છે। હવે ગચ્છાધિપતિ જે સમજો કે કોઈ રિઝલ્ટ આપે છે તો એમને એવું કીધું કે અમે એફએસએલ માં રિપોર્ટ કરાયો છે અને એના બેઝ ઉપર અમે આ નિર્ણય આપીએ છીએ, તો એફએસએલ માં રિપોર્ટ તો અમે પણ કરાયો છે, તો એને પણ ધ્યાનમાં લે ને। એટલે મારું કહેવાનું એમ છે કે આપણે એ બંને રિપોર્ટને સાઈડમાં મૂકી દઈએ। અમારા પાસે અમારી પ્રવર સમિતિ છે, મહાસંઘ છે, તમે એમને રિક્વેસ્ટ કરો કે તમે કોઈ ઇન્ડિપેન્ડન્ટ એજન્સી પાસે રિપોર્ટ કરાવો અને પછી આનું જે પરિણામ આવે સમાજને બતાવો, એટલે અહીંયા આપણો આ ચેપ્ટર પૂરું થઈ જશે। નથી અમે જે રિપોર્ટ કરાયો એને ધ્યાનમાં લેવો, નથી તમે જે કરાયો એને ધ્યાનમાં લેવો। આનું જો આપણે ખરેખર એન્ડ લાવો છે તો પ્રવર સમિતિ અથવા મહાસંઘ, અમદાવાદ, સુરત, મુંબઈ 3 મુખ્ય મહાસંઘ છે, તમે એમને રિક્વેસ્ટ કરો કે ભાઈ આવા ફોટા અમારા ફરે છે, તમે એફએસએલ માં રિપોર્ટ કરાવો અને એ રિપોર્ટની અમને જાણ કરો, બરાબર છે? તો આવી જશે। પણ આ લોકો નહીં જાય, કેમ કે એમને ખબર છે કે પરિણામ શું આવવાનું છે, બરાબર છે? બાકી તો બધી વાત કોઈ પણ રીતના ખેંચવાની છે, બીજી કોઈ વાત નથી। બિલકુલ પ્રિયાંકજી, હાર્દિકજી, સંજયજી અને અભયજી, આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં આપ જોડાયા તે બદલ। ડિબેટ ઓફ ધ ડેમાં હાલ સમય થયો છે રજા લેવાનો, ફરી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।